એવરીવન જોઈએ આપણે કંપનીનો કાયદો. કંપનીના કાયદાના પહેલા યુનિટમાં 3 ચેપ્ટર છે. પહેલું અને બીજું ચેપ્ટર ઓલરેડી આપણે ભણી ગયા છીએ. આજે ત્રીજું ચેપ્ટર છે. તો ત્રીજું ચેપ્ટર છે આપણી કંપનીની સ્થાપના વિધિ. આપણે પહેલું હતું કંપનીના કાયદાનો વિષય પ્રવેશ, બીજું હતું જોઈન્ટ સ્ટોક કંપની. હવે થર્ડ વન આવે છે કે કંપનીની સ્થાપના વિધિ છે એ કેવી રીતે થાય. તો એના માટેની અર્થ, વ્યાખ્યા અને એનું મહત્ત્વ છે જે અહીંયા આપણને આપેલું છે, જે આપણે જોઈએ. કંપનીની સ્થાપના કરનાર વ્યક્તિને સ્થાપક, પ્રવર્તક કે પ્રયોજક, પ્રમોટર કહેવામાં આવે છે. કોઈ એક ચોક્કસ ધંધા વ્યવસાયને નજર સમક્ષ રાખીને કંપનીની સ્થાપના કરવામાં કઠિન અને જોખમી કાર્યની જવાબદારી ઉઠાવનાર અને કંપની શરૂ કરવા માટે જરૂરી તમામ કાર્યો કરનારને સ્થાપક કહેવામાં આવે છે. અહીં શું કીધું છે કે કંપનીની સ્થાપના કરનાર જે કોઈ પણ સ્થાપક હોય, પ્રવર્તક હોય કે પ્રયોજક હોય કે પ્રમોટર હોય, કે જે વ્યક્તિ કંપનીની સ્થાપના કરે છે તો એના માટેના એના કઠિન અને જોખમી કાર્યો છે એ પણ કરવાના હોય છે. એટલા માટે એ વ્યક્તિને કંપનીનો સ્થાપક કહેવામાં આવે છે. આધુનિક આર્થિક વાણિજ્યિક વિશ્વમાં સ્થાપકોનું સ્થાન સર્વસ્વીકૃત બની ગયું છે. કંપનીની સ્થાપનાનું કાર્ય સહેલું નથી. કંપની સ્થાપવા માટે ધંધાકીય સૂઝ, ધંધો ખેડવાની હિંમત અને કંપની ધારાની જોગવાઈઓના પાલન માટેની ધીરજ હોવી જોઈએ. સ્થાપક પોતાની કલ્પના શક્તિ વડે નવા ધંધાની શોધ કરે છે, તેની ચકાસણી કરે છે અને ધંધો નફાકારક જણાય તો જરૂરી મૂડી, સાધન સામગ્રી અને માનવ શક્તિનું સુયોગ્ય સંકલન કરી ધંધાની સ્થાપના કરે છે. હવે એના પછી એની વ્યાખ્યાઓ આપેલી છે. તો વ્યાખ્યા ફર્સ્ટ વન, જસ્ટિસ કોકબર્નના અભિપ્રાય પ્રમાણે સ્થાપક એટલે એવી વ્યક્તિ કે જે આપેલ ધ્યેયના સંદર્ભમાં કંપનીનું સ્થાપના કાર્ય કરે છે, તેમાં ભાગ લે છે તેમજ તે હેતુઓને સિદ્ધ કરવા જરૂરી પગલાં ભરે છે. જસ્ટિસ કોકબર્નના મત પ્રમાણે સ્થાપક કોને કહેવાય કે એ એક એવી વ્યક્તિ છે કે જે કંપનીના ધ્યેયને ધ્યાનમાં રાખી એના સંદર્ભનું કાર્ય કરે છે અને તેના હેતુઓને સિદ્ધ કરવા માટે તે જરૂરી પગલાં ભરે છે. શ્રી હેનીના મંતવ્ય અનુસાર સ્થાપક એ એવી વ્યક્તિ છે કે જે યોજના અંગે વિચારે છે, ધંધાના ભવિષ્યનો વિવેકબુદ્ધિપૂર્વક અભ્યાસ કરે છે, વ્યવસ્થાની યોજનાનો પ્રયોગ તરીકે ઉપયોગ કરી જરૂરી શ્રમ, સાધનો, યંત્રો, નાણાં અને સંચાલન શક્તિને એકત્રિત કરે છે અને ઉદ્યોગોને તરતા મૂકવાનું કાર્ય કરે છે. શ્રી હેનીના મત પ્રમાણેની વ્યાખ્યા એણે અહીંયા આપેલી છે. ત્યાર પછી છે સર ફ્રાન્સિસ પામર સ્થાપકની વ્યાખ્યા આપતા જણાવે છે કે સ્થાપક એટલે એવી વ્યક્તિ કે જે કંપનીની સ્થાપનાની યોજનાને જન્મ આપે છે, મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ ઘડે છે, પ્રથમ સંચાલકોની શોધ, નોંધણી અંગેનું કાર્ય કરે છે, પ્રાથમિક કરારો અને વિજ્ઞાપન પત્રની શરતો નક્કી કરે છે અને વિજ્ઞાપન પત્રની જાહેરાત અને શેર વહેંચણી તેમજ મૂડી એકત્ર કરે છે. સર ફ્રાન્સિસ પામર છે એ શું માને છે કે સ્થાપક કોને કહેવાય કે કોઈ પણ એક વ્યક્તિ કે જેને આવો કંપની બનાવવાનો વિચાર આવેલો છે, તો કંપનીની સ્થાપના વિધિ કેવી રીતે થઈ એ આપણે બધા જ ઓલરેડી તમે 11th 12thમાં આપણે ભણી ગયા છીએ કે ભાઈ કોઈ પણ કંપની આજે સ્ટાર્ટ કરવી હોય તો એની મૂડી એકત્ર કરવી પડે. મૂડી એકત્ર કરવા માટેના પણ અલગ અલગ રસ્તા હોય કે કંપનીના શેર બહાર પાડવામાં આવે અથવા તો કંપની છે જે પાર્ટનરશિપ ફર્મમાં તૈયાર કરવામાં આવે. તો આવી જે કોઈ પણ યોજના હોય એને સ્થાપના વિધિ કહે છે. શ્રી હોંગલેન્ડના અભિપ્રાય અનુસાર સ્થાપક એ એવી વ્યક્તિ છે કે જે નવા ધંધાદારી સાહસની સ્થાપના કરે છે. તે ખાસ કરીને ધંધામાં રસ ધરાવનાર પક્ષોને એકત્રિત કરનાર વ્યવસ્થાપક છે. ત્યાર પછી છે જ્યોર્જ આર્થર એસ ડ્યુઇંગ જણાવે છે કે સ્થાપક એ કલ્પનાને નફાકારક ધંધામાં ફેરવી શકાય તેવી શક્યતા અંગે સભાન વ્યક્તિ છે, જે સંબંધિત વ્યક્તિઓને ભેગી કરે છે અને નવા ધંધાને અસ્તિત્વમાં લાવવા જરૂરી તમામ પગલાં ભરે છે. આ બધી થઈ અલગ અલગ લેખકોના મત પ્રમાણે એ લોકો સ્થાપનાને કેટલું ઇમ્પોર્ટન્સ આપે છે અને શું માને છે તે. ત્યાર પછી છે સ્થાપના કાર્ય, કંપનીની સ્થાપના વિધિ, અર્થ, વ્યાખ્યા અને તબક્કા. અર્થ અહીંયા આપેલો છે કે ધંધાકીય સ્થાપના કેવી રીતે થાય છે. તો કંપની સ્થાપવાનો મનમાં વિચાર આવે ત્યારથી ધંધો શરૂ કરવામાં આવે એટલે શૂન્યમાંથી સર્જન કરવામાં આવે ત્યાં સુધીના જે કાર્યો કરવામાં આવે તેનો સમાવેશ કંપનીની સ્થાપના કાર્ય પ્રવર્તનમાં કરવામાં આવે છે. અહીં શું કીધું, જેવી રીતે આપણે ઉપર ડેફિનેશનમાં જોયું રીતે કે આજે કોઈ પણ વ્યક્તિને એક વિચાર આવેલો છે કે એણે ધંધો સ્ટાર્ટ કરવો છે, એ ધંધો સ્ટાર્ટ કરે ત્યારથી તો લઈ અને ધંધો સ્ટાર્ટ થઈ જાય ત્યાં સુધીની જેટલી પણ પ્રક્રિયા કરવાની હોય એને શું કહેવાય, કંપનીની સ્થાપના વિધિ. સ્થાપનાના કાર્યને સમય સાથે બહુ સંબંધ નથી.
કોઈ વાર આ અટપટી અને જટિલ કાર્યવાહીમાં વર્ષો વીતી જાય છે તો કોઈ વાર મહિનામાં પૂરું થઈ જાય છે. સ્થાપના વિધિ કોઈ વખત બહુ સરળ બની જાય છે તો કોઈ વખત વધારે ડિફિકલ્ટ હોય. જેમ કે અમુક વખતે કોઈ કાર્ય કરવા માટે કંપનીને એનું મેમોરેન્ડમ ઓફ આર્ટિકલ્સ એસોસિએશનને એની અંદર એની વિધિ કરાવવા માટે કોઈ વખત 6-7 મહિના જતા રહે, કોઈ વખત 1 મહિનામાં થઈ જાય. બહુ જ જાણીતી કંપનીથી ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડનો જન્મ ઈસવીસન 1882થી 1907 25 વર્ષના ગર્ભકાળ બાદ થઈ શક્યો હતો. તાજેતરની ધ રિલાયન્સ કે કંપની લિમિટેડ બહુ ઓછા સમયમાં જન્મીને વિકાસ સાધી શકી છે. અન્ય સંજોગો ઉપરાંત સ્થાપકના કાર્ય માટે જરૂરી છે ધંધાકીય સૂઝ, ધંધો ખેડવાની હિંમત અને વિધિ પાલન માટે અખૂટ ધીરજ. અહીં શું કીધું છે કે ભાઈ ટાટા કંપની છે તો ટાટા કંપનીને ધંધાની સ્થાપના કરવા માટે બહુ લાંબો સમયકાળ છે જે જતો રહ્યો હતો. એનાથી ઓપોઝિટ ધ રિલાયન્સ કંપની છે તો એ લોકોની સ્થાપના વિધિ બહુ ઓછા સમયમાં થઈ ગઈ હતી. હવે આપેલી છે સ્થાપના વિધિની વ્યાખ્યા. આગળ જે વ્યાખ્યા આપેલી છે એ કંપનીની સ્થાપનાની છે, આ સ્થાપના વિધિની વ્યાખ્યા છે. ચાર્લ્સ ડબલ્યુ ગેસ્ટનબર્ગના મત મુજબ સ્થાપના એટલે ધંધાકીય તકોની શોધ અને તેમાંથી નફો કમાવાના હેતુથી એકમની સ્થાપના માટે નાણાં, મિલકતો અને સંચાલકીય શક્તિની વ્યવસ્થા કરવી. અહીંયા શું કીધું છે? સ્થાપના વિધિની વ્યાખ્યા કોને કહેવાય કે સ્થાપના એટલે કે ધંધા માટેની જે બેસ્ટ તક હોય એની શોધ કરવી, તેમાંથી નફો કમાવવો અને નફો કમાવાના હેતુથી જ ધંધાની સ્થાપના કરવી કે જેના લીધે ધંધાને નાણાં, મિલકતો અને સંચાલકીય શક્તિ છે જેની વ્યવસ્થા કરવી પડે. ત્યાર પછી હેનરી હોગલેન્ડના અભિપ્રાય મુજબ સ્થાપના વિધિ એ ધંધાકીય સાહસ રચવાની ખાસ પ્રક્રિયા છે. આ સાહસની સ્થાપના માટે જે પ્રવૃત્તિઓ કરવામાં આવે તેનો સમાવેશ સ્થાપના વિધિમાં થાય. અને શું કીધું છે કે સ્થાપના વિધિ છે એ ધંધાકીય સાહસ રચવાની ખાસ પ્રક્રિયા છે. સાહસ કરવું પડે, કોઈ વખત નફો થાય, કોઈ વખત ખોટ થાય, તો એનો જે સમાવેશ કરવામાં આવે ને સ્થાપના વિધિ કહેવાય. જ્યારે E.L. મીડ પ્રમાણે સ્થાપના વિધિના 4 તત્વો છે: શોધ, તપાસ, એકત્રીકરણ અને નાણાંની વ્યવસ્થા. આ 4 તત્વો થઈ જાય એટલે સ્થાપના વિધિ છે એ આપોઆપ થઈ શકે. ત્યાર પછી છે વિવિધ લેખકોની વ્યાખ્યા પરથી એક બાબત સ્પષ્ટ બને છે કે આમાં સામાન્ય અર્થમાં ધંધાની સ્થાપનાનો વિચાર કરવામાં આવ્યો છે, જેમાં કંપનીના સંદર્ભમાં જરૂરી સ્પષ્ટતા જોવા મળતી નથી. કંપનીની સ્થાપનાના સંદર્ભમાં વિચારીએ તો તેની નોંધણીનો ઉલ્લેખ અનિવાર્ય બની રહે છે. તેથી કંપનીની સ્થાપના વિધિના સંદર્ભમાં નીચે પ્રમાણેની વ્યાખ્યા યથાર્થ બની રહેશે. અહીંયા પાછી બીજી વ્યાખ્યા આપેલી છે. તો ચાલુ ધંધાની ખરીદી દ્વારા એટલે રૂપાંતર દ્વારા કે નવી નોંધણી દ્વારા કંપનીના સ્વરૂપમાં કોઈ ધંધાકીય સાહસ શરૂ કરવાનો વિચાર આવે ત્યારથી માંડીને કંપની ધંધો શરૂ કરતી થાય ત્યાં સુધીની તમામ વૈધિક કે અવૈધિક કાર્યવાહી એટલે કંપનીની સ્થાપના વિધિ. અહીં શું કીધું છે કે જ્યારે કોઈ પણ ધંધા માટેની ખરીદી છે એ સ્ટાર્ટ કરવામાં આવે અને એનું રૂપાંતર છે એ કરવામાં આવે, એ રૂપાંતર કરતી વખતે કંપનીમાં અલગ અલગ વિચારો આવે, એ વિચારોને અમલમાં મૂકવા માટે કે એને સાહસ કરવા માટે વૈધિક કે અવૈધિક એટલે લીગલ કે ઇલીગલ જેટલી પણ કાર્યવાહી કરવામાં આવે એ બધીને જ કંપનીની સ્થાપના વિધિ કહેવાય. અત્યંત સંક્ષિપ્તમાં કહેવું હોય તો સ્થાપના કાર્ય એટલે ધંધાકીય સાહસને મૂર્તિમંત કરવું અને કંપની તરીકે નોંધાવવું. સ્થાપના કાર્યને વ્યવસ્થિત અને સરળ રીતે સમજાવવા માટે 3 તબક્કામાં વહેંચી શકાય. 3 તબક્કા આપેલા છે: નોંધણી પહેલાંનો તબક્કો, નોંધણીનો તબક્કો અને ધંધો શરૂ કરવાનો તબક્કો. સ્થાપના વિધિને 3 તબક્કામાં અહીંયા વહેંચવામાં આવેલી છે. પહેલો તબક્કો છે કે નોંધણી પહેલાંનો તબક્કો, કંપનીની કે કોઈ પણ વ્યવસાયની નોંધણી થાય એની પહેલાંનો તબક્કો. નોંધણીનો તબક્કો એટલે કે જે સમય દરમિયાન નોંધણી થઈ એ તબક્કો કેવો છે. અને થર્ડ વન છે ધંધો શરૂ કરવાનો તબક્કો. નોંધણી થઈ જાય ત્યાર પછીનો તબક્કો, ધંધો કેવી સ્પીડમાં શરૂ કરી શકે છે એનો તબક્કો. આ 3 તબક્કા છે જે આપણે આના પછીના વિડીયોની અંદર જોઈશું.